નાસ્તા માટે જો વધેલી રોટલીના આવા ખાટા ઢોકળા મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે, તો ચટણી સાથે તમે ત્યાં જોઈ શકો. 4 રોટલીના આ રીતે ટુકડા કરી લઈશું અને આપણે એને 1 કપ છાશમાં 5 મિનિટ જેવું પલાળી દઈશું. ત્યાં સુધી આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લઈશું. પછી એમાં આ રીતે પલાળેલી રોટલી છાશ સાથે ઉમેરી આવું બેટર વાટી લઈશું. એને એક બોલમાં લઈ એમાં અડધો કપ જેટલો રવો ઉમેરીશું. મીઠું, હળદર, હિંગ ઉમેરી બધું મિક્સ કરી અને થોડીવાર માટે રેસ્ટ થવા દઈશું. જરૂર લાગે એટલી છાશ કે પાણી ઉમેરવાનું. થોડું તેલ ઉમેરી અને બેટર આપણું રેડી છે. ચપટી જેટલી ખાંડ અને બેટરને મેં એડજસ્ટ કર્યું. હવે એમાં ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર રેડી ઉપર લાલ મરચું છાંટી 12 મિનિટ જેવું સ્ટીમ કરીશું. પછી આ રીતે રાઈ, જીરું, હિંગ અને તલ, મીઠા લીમડાનો વઘાર કરી લઈશું. આ રીતે હલકા ઠંડા થાય એટલે પીસીસ કરી ઉપર વઘાર રેડી સર્વ કરો.